ટેરિફ ફિઝિકલ ટુ ટેક્સ ઓન ટ્રેડ. તમે ટેરિફ શબ્દ તો વારંવાર સાંભળ્યા હશે કે ટેરિફ લાગ્યો છે. ટેરિફ એટલે શું છે કે ટેરિફ એટલે કે ટેક્સ અથવા તો ડ્યુટી જે સરકાર વિદેશી આયાત થતા માલ પર ટેક્સ લગાડે છે તે. સિમ્પલ શબ્દોમાં કહું તો આયાતી વસ્તુને મોંઘી બનાવવાનું સરકારનું ટૂલ એટલે કે ટેરિફ. હવે ટેરિફ બે પ્રકારના છે. એક તો ઇમ્પોર્ટ ટેરિફ થાય છે અને બીજું થાય છે એક્સપોર્ટ ટેરિફ. ઇમ્પોર્ટ ટેરિફ એટલે કે શું કે વિદેશી માલ પર લાગે છે તેને આપણે ઇમ્પોર્ટ ટેરિફ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ભારતીય ફાર્મા કંપનીઓ દવા બનાવે છે, યુએસમાં મોકલાવે છે અને ત્યારે યુએસ સરકાર કહે છે કે આ દવા પર 20% ટેરિફ. તો એનો મતલબ એ થઈ ગયો કે અહીંયા દવા મોંઘી થાય છે, પરંતુ સામે યુએસની લોકલ કંપનીઓને આનો ફાયદો થાય છે. હવે એક્સપોર્ટ ટેરિફ એટલે શું કે જે દેશમાંથી બહાર જતા માલ પર ટેક્સ લાગે છે તેને આપણે એક્સપોર્ટ ટેરિફ કરશું. ઉદાહરણ તરીકે ભારત સ્ટીલ એક્સપોર્ટ કરે છે અને તેના પર કહે છે કે 10% ટેરિફ લાગ્યો છે. એટલે અહીંયા શું થશે કે સ્ટીલ વિદેશમાં મોંઘું થશે પણ અહીંયા ભારતમાં સસ્તું થશે અને લોકલ ઇન્ડસ્ટ્રી અહીંયા સ્ટેબલાઇઝ થશે. હવે ટેરિફનો ફાયદો શું છે તો કે સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે, દેશની આવક વધે છે, એટલું જ નહીં અહીંયા રોજગાર પણ વધે છે, પરંતુ નુકસાન પણ સામે છે. એ શું છે તો કે વસ્તુઓ મોંઘી થાય છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં અડચણો આવે છે, ઉત્પાદન ખર્ચ પણ વધે છે અને ગ્રાહકોની પસંદગી પણ અહીંયા ઘટતી જોવા મળી શકે છે. હવે સિમ્પલ શબ્દોમાં કહીએ તો ટેરિફ ઇઝ ઇક્વલ ટુ એક્સ્ટ્રા પ્રાઇસ ટેગ.